જય ભારત મિત્રો. કેમિસ્ટ્રીની અંદર આપણે સ્ટેટ ઓફ મેટર એટલે કે દ્રવ્યના સ્વરૂપો એની અંદર આપણે ઘન પ્રવાહી વાયુ એ સ્ટાર્ટિંગમાં જોઈ લીધું. એના પછી આપણે 4-5 નિયમો જોયેલા, જેવા કે બોયલ્સ લો, ચાર્લ્સ લો, એવોગ્રેડો લો. એ બધામાં શું હતું કે પ્રેશર, ટેમ્પરેચર, અણુઓની સંખ્યા અને વોલ્યુમ, that is P for pressure, V for volume, T for temperature, R means અણુઓની સંખ્યા. એના પ્રમાણે શું હતું કે અલગ અલગ બધાએ લો આપેલા હતા, સમપ્રમાણમાં હતા, એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી હતું, ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી હતું. એ બધું પ્રમાણે આપણે જોઈને એ બધા લોસ ભણીને આપણે લાસ્ટમાં એક આઈડિયલ ગેસ ઇક્વેશન ઉપર આવેલા. હવે આઈડિયલ ગેસ એટલે શું કે જે ગેસ એટલે કે એવો વાયુ જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી. આઈડિયલ એટલે આદર્શ વાયુ કે જે વાસ્તવમાં પોસિબલ નથી, કારણ કે કોઈ વાયુ આદર્શ હોય જ નહીં, કારણ કે એનું ક્યાંક ને કંઈક વેરિએશન થતું હોય છે. આઈડિયલ વાયુ એટલે શું છે? એક પ્રકારનો આપણો રેફરન્સ વાયુ કહેવાય આને. હવે રેફરન્સ વાયુ કઈ રીતના કે આની સરખામણી કરીને, આની હારે કમ્પેરિઝન કરીને આપણે બીજા વાયુઓની શું કરતા હોય છે કે એની ક્રિયાઓ બધી માપતા હોય છે. કે ભાઈ આઈડિયલ વાયુ છે, ફોર એક્ઝામ્પલ તરીકે કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર એની અંદર આટલા અણુઓની સંખ્યા છે અને એનું પ્રેશર આટલું છે, એનું બિહેવિયર આટલું છે, એનું વોલ્યુમ આટલું છે. એ વસ્તુ આપણે ફિક્સ કરી લીધી. તો હવે આપણે ઓક્સિજનનું જોઈએ કે 30 સેલ્સિયસ તાપમાનની અંદર એની બધી વર્તણૂક કેવી છે, અને એનું આપણે મેળવું તો એનું આપણે કમ્પેરિઝન કરશું આઈડિયલ ગેસ સાથે. કે આઈડિયલ ગેસ સાથે કઈ રીતના આપણે એનું કમ્પેરિઝન કરશું કે ધારો કે આઈડિયલ ગેસનું વોલ્યુમ 30 ડિગ્રી સેલ્સિયસે કેટલું હતું કે ભાઈ 5 લીટર છે, અને ઓક્સિજનનું 3 લીટર છે, તો વેરિએશન આપણું કેટલું થયું? 2 લીટર, -2 લીટરનું. એટલે આદર્શ વાયુ છે ને એ શું છે? એક નોબલ ગેસ, એટલે એક આને કહેવાય આઈડિયલ ગેસ, એટલે કે વાસ્તવિકતા નથી એની, પણ સરખામણી કરવા માટે વૈજ્ઞાનિકોએ એક પ્રકારનો કન્સિડર કરેલું છે. તો આપણે આ જોયેલું હતું. એમાં આપણે બધા પહેલાં ગેસના લો જોયા હતા કે P proportional to 1/V, V proportional to T અને V proportional to N. આ બધાને કોમ્બિનેશન કરીને આપણને આ ઇક્વેશન મળેલું હતું. PV is equal to nRT, where P means pressure, V means volume, N means number of atom, R એટલે કોન્સ્ટન્ટ છે ઇક્વેશનનું, અને T એટલે ટેમ્પરેચર. આ ઇક્વેશન છે આપણું નોબલ ગેસનું અથવા તો આઈડિયલ ગેસનું, અને આ ઇક્વેશન છે આપણું કોમ્બિનેશન ગેસનું, કમ્બાઇન્ડ ગેસનું ઇક્વેશન. તો અહીંયા સુધી આપણે જોયેલું હતું. The ideal gas equation is the reaction between the four variable and it describes the state of any gas. Therefore, it is also called the equation of state. આને બીજું ઇક્વેશન ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આદર્શ વાયુનું. હવે જોવાનું છે ડાલ્ટનનો પ્રેશરનો નિયમ. પાર્શિયલ પ્રેશર એટલે અંશતઃ દબાણ. પણ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે છે ને એક દબાણનો નિયમ આપેલો હતો, તમે લોકો ભણી જ ગયેલા છો. અને ડાલ્ટનના પ્રેશરના નિયમ ઉપર જ હાઇડ્રોલિક વસ્તુ બધી કામ કરે છે, જેવી કે હાઇડ્રોલિક જેક, હાઇડ્રોલિક લિફ્ટ. શું હતું નિયમમાં? બેઝિક હું તમને એટલું કહી દઉં કે જે ફ્લુડ છે ને આપણું, ફ્લુડ મીન્સ કે વાયુ અને લિક્વિડ બંને આવી જશે, એ દબાણ અનુભવતા નથી, અથવા તો થોડુંક દબાણ અનુભવે છે, બાકીનું દબાણ એ ટ્રાન્સફર કરી દે છે. લો જોઈએ. ધીસ લો સ્ટેટ ધેટ total pressure exerted by the mixture of non-reactive gases is equal to the sum of the partial pressure of the individual gas. એટલે ધારો કે આપણી પાસે બે વાયુઓ છે, દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. તો હવે ઓક્સિજન છે એને આપણે પ્રેશર આપેલું છે ધારો કે 5 બાર. પ્રેશરનો એકમ બાર છે, એ તો ખબર છે ને, અથવા તો પાસ્કલ છે, બેમાંથી એક છે. તો પ્રેશર કેટલું છે? 5 બાર આપેલું છે ઓક્સિજનને. જ્યારે નાઇટ્રોજનને આપેલું છે 3 બાર. ઇન્ડિવિજ્યુઅલની વાત કરું છું. રેડી? 5 બાર અને 3 બાર. પણ જ્યારે હું બંનેને ભેગો કરી નાખું છું એ જ ગેસને,
નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન, તો ટોટલ પ્રેશર મારું કેટલું થશે? 5 + 3 = 8 બાર. બસ આ જ નિયમ છે આપણો ડાલ્ટનનો પાર્શિયલ ફ્રેક્શનનો નિયમ. શું કે છે? ઇટ્સ લો સ્ટેટ ધેટ ધ ટોટલ પ્રેશર એક્સર્ટેડ બાય ધ મિક્સચર ઓફ નોન રિએક્ટિવ ગેસીસ. નોન રિએક્ટિવ એટલે કે બે ગેસ છે એકબીજા સાથે પ્રોસેસ કરી દેતા નથી, એકબીજા સાથે રિએક્શન આપતા નથી. એ બે નોન રિએક્ટિવ ગેસીસ છે એનું કેટલું થશે? ઇક્વલ્સ ટુ ધ સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ગેસીસ, કે ઇન્ડિવિજ્યુઅલ ગેસના સમેશન જેટલું થાય. એટલે એનું થશે P total = P1 + P2 + so on, મીન્સ કે આપણે જેટલા ગેસ ભેગા કરવા છે એટલા થશે. જ્યાં P1 એટલે કઈ રીતના આપણે માપ કરશું? ધ નંબર ઓફ મોલ ઓફ ધી ગેસ અપોન ટોટલ નંબર ઓફ ધી મોલ ઇન અ મિક્સચર મલ્ટીપ્લાય બાય P total. હવે આપણને ખબર છે નંબર ઓફ મોલ ઇન અ ગેસ અપોન ટોટલ નંબર ઓફ મોલ, એને કહેવાશે મોલ ફ્રેક્શન. યાદ કરો પહેલો જ લેક્ચર આપણો, જેની અંદર મોલાલિટી, પર્સન્ટેજ ઓફ મોલ, મોલ ફ્રેક્શન એ બધું ભણી ગયા. તો મોલ ફ્રેક્શન એટલે શું હતું? કે નંબર ઓફ મોલ અપોન ટોટલ નંબર. તો મોલ ફ્રેક્શન ઇન્ટુ P total એટલે થઈ જશે P1. હવે અહીંયા છે એક્ઝામ્પલ. ધારો કે એક આની અંદર ગેસ ભરેલો છે, એનું નામ છે ગેસ એ, અને એનું પ્રેશર છે 300 mm ઓફ Hg. હવે આ શું છે mm ઓફ Hg? તો Hg એટલે થશે આપણો પારો, મર્ક્યુરી. અને પ્રેશર હંમેશા મર્ક્યુરીની સાપેક્ષમાં મપાય, અથવા તો બાર બારમાં મપાય, અથવા તો પાસ્કલમાં મપાય. યુનિટ છે mm ઓફ Hg. તો એનું ગેસનું કેટલું છે? 300 mm Hg. બીનું કેટલું છે? ઇન્ડિવિજ્યુઅલ બીજા કન્ટેનરમાં ભરેલો છે, એ છે 400 mm ઓફ Hg. હવે હું બે કન્ટેનરને કેવું કરું છું? મિક્સ કરી દઉં છું. આ થઈ ગયું મારું મિક્સ કન્ટેનર. તો એનું ટોટલ પ્રેશર કેટલું થશે? PA + PB જેટલું, મીન્સ કે 300 + 400 = 700 Hg. આ છે પાસ્કલનો લો. સેમ એવી રીતના કે હવાનું દબાણ માપવું હોય તો હવાની અંદર મોસ્ટ ઓફ આટલા વાયુઓ રહેલા હોય છે. પાણીની વેપર સ્વરૂપે રહેલી હોય છે, બાષ્પ સ્વરૂપે. ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ બધાનું ટોટલ પ્રેશર આપણે ઇક્વલ્સ ટુ કરી દઈએ એટલે આપણને એરનું ટોટલ પ્રેશર મળી જશે. ક્લિયર છે ડાલ્ટન્સનો લો? આગળ હવે છે કાઇનેટિક મોલેક્યુલર થિયરી ઓન ગેસીસ. કાઇનેટિક મોલેક્યુલર થિયરી. હવે કાઇનેટિક્સ એટલે આપને આઈડિયા આવવો જોઈએ. કાઇનેટિક્સ એટલે કોઈ ગતિવાળી વસ્તુ આવશે, કે વસ્તુ સ્થિર નથી, ગતિમાન છે, સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એને કહેવાશે કાઇનેટિક. હવે મોલેક્યુલર એટલે તો આપણને ખબર છે બધા, મોલ. અને થિયરી એટલે કે એનું કંઈક આખું હશે, તો વાંચે શું છે. સૌથી પહેલાં તો કાઇનેટિક મોલેક્યુલરના એઝમ્પશન છે. તો એઝમ્પશન પહેલું શું કહેવાનું છે? A gas is composed of the particle in a constant motion. કે ગેસને આપણે જ્યારે કમ્પોઝ કર્યો હોય ત્યારે એના પાર્ટિકલની મોશન કેવી રહેવી જોઈએ? કોન્સ્ટન્ટ. મીન્સ કે કમ્પોઝ કર્યા પહેલાં પાર્ટિકલની ગતિ વધારે હશે, કમ્પોઝ કર્યા પછી ઓછી થશે, એવું નહીં. જે મોશન એની પહેલાં હતી એ જ પછી છે. The average kinetic energy depends on the temperature. The higher the temperature, higher the kinetic energy and faster the particle is moving. હા, તો એ વસ્તુ ક્લિયર છે કે જેમ જેમ આપણે કોઈ વસ્તુનું ટેમ્પરેચર વધારશું એમ એના અણુઓની ગતિશક્તિ વધે છે. ધારો કે પહેલાં નોર્મલ ટેમ્પરેચરે પાણી એમનેમ છે, હવે તેને આપણે ગેસ સ્ટવ ઉપર ગરમ કરીએ છીએ તો શું થશે? પાણીના અણુઓ વચ્ચેની ગતિ વધતી જશે, અને એ વધતી જશે એટલે જ તો એ બાષ્પમાં રૂપાંતર થાય છે. તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે, અને ટેમ્પરેચર ઉપર કેવી રીતના? ટેમ્પરેચર વધે તો ગતિ વધે છે, અને ટેમ્પરેચર ઘટાડીએ તો ગતિ ઘટે છે. Compared to the space through the which they travel, the particle that makes up a gas are so small that volume can be ignored. હવે આમાં એવું માને છે કે પાર્ટિકલ જે જગ્યા ઉપર મૂવમેન્ટ કરે છે, એટલે પાર્ટિકલનું ટૂંકમાં આમાં એવું છે કે પાર્ટિકલનું વોલ્યુમ એટલું બધું નાનું છે કે એને આપણે નેગ્લેજિબલ કરી શકીએ છીએ, ઇગ્નોર કરી શકીએ છીએ.
The individual particles are the neither attracted to one another nor to repel to one another. આ મેન એઝમ્પશન એવું કહે છે કે પાર્ટિકલ વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી લાગતો એટ્રેક્ટિવ કે નથી લાગતો રિપલ્સિવ. When particles collide with one another, they bounce rather than streak. The collision are elastic. If one particle gains kinetic energy, the another loses the kinetic energy. So the average remains the constant. હવે આમાં એવું છે કે પાર્ટિકલ એકબીજા સાથે ગમે એમ ગતિ કરતા હશે એટલે અથડામણ તો થવાનું છે, એક્સિડન્ટ તો થવાનું છે. તો બંનેનું અથડામણ છે ને એ કેવું છે, પ્યોરલી ઇલાસ્ટિક. હવે પ્યોરલી ઇલાસ્ટિક એટલે શું? ધારો કે તમે કોઈની સાથે અથડાવ છો, તમે સ્થિર છો અને તે ગતિમાં આવીને અથડાય છે, તો એને જેટલી એની ગતિનો લોસ કર્યો હશે એટલી ગતિ તમે અચીવ કરી હશે. સમજાય છે શું કહું છું તે? ધારો કે કોઈ પણ બે પદાર્થ એકબીજા સાથે ભટકાય છે. પહેલાની સ્પીડ 5 હતી અને બીજા પદાર્થની સ્પીડ 2 હતી, એટલે ટોટલ એની કેટલી સ્પીડ થઈ? 5 ને 2 7. પણ અથડામણ પછી શું થયું કે 5 વાળો હતો એ ધીમો પડ્યો, એ સ્લો થયો. ધારો કે એની 4 થઈ ગઈ અને સ્લો હતો 2 મીટર પર સેકન્ડ વાળો, એ ફાસ્ટ થયો એટલે એની કે 3 થઈ ગઈ. તો એનું પણ ટોટલ કેવું રહ્યું? 7. ઇન શોર્ટ, અથડામણ પહેલા અને અથડામણ પછી કુલ એનર્જી કેવી રહેવી જોઈએ? કોન્સ્ટન્ટ. એને કહેવાય ઇલાસ્ટિક કોલિઝન. તો આ હતા એઝમ્પશન. આ પાર્ટિકલ બધા એકબીજા સાથે ગતિ કરતા હોય તેવી ફિગર બતાવેલી છે, વચ્ચે કોલિઝન છે ને એ છે. બિહેવિયર ઓફ ધ રિયલ ગેસીસ, ડેવિએશન ફ્રોમ ધ આઇડલ ગેસીસ બિહેવિયર. હવે રિયલ ગેસ એટલે જે વાસ્તવમાં આપણે બધા ગેસનો ઉપયોગ કરીએ છીએ તે, અને એનું ચેન્જીસ કઈ પ્રકારે આવે છે, કોની સાપેક્ષે? તો આઇડિયલ ગેસ. આપણે આઇડિયલ ગેસનું ઇક્વેશન જોયું, PV = nRT. મેં તમને કીધેલું કે આઇડિયલ ગેસ શું કામ એને છે? તો બીજા બધા ગેસની સાથે કમ્પેરિઝન કરવા માટે છે. તો હવે એ જ જોવાનું છે, કમ્પેરિઝન કોની સાથે કરવાનું છે કે ભાઈ રિયલ ગેસ એટલે જે આપણે વાસ્તવમાં ઉપયોગ કરીએ છીએ એનો. અને બંનેમાં શું ડેવિએશન આવે છે, બંનેમાં શું ફરક આવે છે, એ હવે આપણે જોવાનું છે. A gas which obey the gas law and the gas equation PV = nRT at all temperature and pressure is said to be ideal gas. આઇડિયલ ગેસની ડેફિનેશન શું છે? કોઈ પણ સંજોગોની અંદર PV = nRT ઇક્વેશનને ફોલો કરે તો એ છે આપણો આઇડિયલ ગેસ, અને એ નથી કરતો તો આપણો થઈ ગયો રિયલ ગેસ. The molecular of the ideal gases are assumed to be the volume-less point with the no attractive force between the one another. આપણે આગળ જોયું તેમ કે કોઈ પણ અણુઓનું વોલ્યુમ ઇગ્નોર કરેલું છે આપણે મોલેક્યુલ, અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી. બટ નો રિયલ ગેસ સ્ટ્રિક્ટલી ઓબે ધ ગેસ ઇક્વેશન ઓફ ધી ઓલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે હવે આ લોકોને સાચું કીધું આપણને કે રિયલીમાં કોઈ પણ ટેમ્પરેચર અને વોલ્યુમ ઉપર કોઈ પણ ગેસ એવો નથી કે જે આઇડિયલ ગેસનું ઇક્વેશન ફોલો કરતું હોય. ક્યાંક ને ક્યાંક એનું વેરિએશન આવતું હોય, અને એ વેરિએશન જ આપણે જોવાનું છે. ધ ડેવિએશન ફ્રોમ ધ આઇડિયલ બિહેવિયર આર ઓબ્ઝર્વ particularly at high pressure or a low temperature. The deviation from the ideal behavior is expressed by the introducing the factor Z, known as the compressibility factor. In the ideal gas equation, Z may be expressed as Z = PV/nRT. હવે વાત શું થઈ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર, કોઈ પણ ટેમ્પરેચર અને વોલ્યુમની અંદર કોઈ ગેસ એવો નથી કે જે PV = nRT ઇક્વેશન કે જે આઇડિયલ ગેસનું ઇક્વેશન છે એને ફોલો કરતું હોય. હવે એની અંદર વેરિએશન આવે જ છે. તો આપણે વેરિએશન ક્યાં ચેક કરવાનું છે? વધારે પ્રેશર અને ઓછું ટેમ્પરેચરે એનું ડેવિએશન ચેક કરવાનું છે. અને જે ડેવિએશન આવે છે ને એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. અને એ ઝેડ એટલે શું કહેવાશે? કોમ્પ્રેસિબિલિટી. ઝેડનું ખાસ ધ્યાન રાખજો, ઝેડને આપણે કોમ્પ્રેસિબિલિટી કહેશું, અને એનું ફોર્મ્યુલા હશે PV/nRT. એટલે અથવા તો આપણે આમેય લખી શકીએ PV = ZnRT. એ છે રિયલ ગેસ ઇક્વેશન, અને PV = only nRT એ છે આઇડિયલ ગેસ ઇક્વેશન. હવે જો PV = ZnRT થશે. હવે જો ઝેડની વેલ્યુ 1 લઈ લઈએ
ઝેડની વેલ્યુ ધારો કે આપણે 1 કન્સિડર કરીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થઈ ગયું. તો ઝેડની વેલ્યુ 1 મીન્સ કે કોમ્પ્રેસિબિલિટી જેની 1 છે એવા વાયુ કેવા થશે આપણા, તો એવા આપણા આઈડિયલ ગેસ થશે. અને ઝેડની વેલ્યુ 1 નથી, વધુ છે અથવા તો ઓછું છે, અથવા તો ઝેડની વેલ્યુ કંઈક એક્ઝિસ્ટ કરે છે 1 સિવાયની, તો એ બધા થઈ જશે આપણા રિયલ ગેસીસ. ક્લિયર છે અહીંયા સુધી? આ ખાસ ધ્યાન રાખજો, ઝેડ એટલે કોમ્પ્રેસિબિલિટી, ઝેડની વેલ્યુ 1 તો થઈ જશે આઈડિયલ ગેસ, અને ઝેડની વેલ્યુ 1 નથી તો થઈ જશે રિયલ ગેસ. હવે 1 નથી તો શું હોવાની? 1 થી વધુ પણ હોવાની અને 1 થી ઓછી પણ હોવાની. હવે જો 1 થી ઓછું હોય ને તો એ બતાવે નેગેટિવ રિએક્શન, નેગેટિવ ડેરિવેશન. અને એનો મતલબ શું થાય કે ગેસ છે ને આપણો આઈડિયલ ગેસ કરતાં વધારે કોમ્પ્રેસિવ છે. અને ઝેડની વેલ્યુ પોઝિટિવ હોય એટલે 1 કરતાં વધારે હોય, તો એમાં છે કે આપણો ગેસ આઈડિયલ ગેસ કરતાં ઓછો કોમ્પ્રેસિબલ છે. ક્લિયર છે અહીંયા સુધી? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આઈડિયલ ગેસ છે, પણ આઈડિયલ ગેસ હંમેશા પોસિબલ નથી, એટલે આપણે એની અંદર એક ડેવિએશન નાખ્યો. ડેવિએશનને આપણે ઝેડ કીધો, અને ઝેડની વેલ્યુ આપણે એને કોમ્પ્રેસિબિલિટી કીધી, અને કોમ્પ્રેસિબિલિટીની વેલ્યુ કેટલી રાખેલી છે? તો પીવી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એનઆરટી. ફોર્મ્યુલા થઈ ગયું રિયલ ગેસનું. ઝેડની વેલ્યુ 1 થશે તો શું થશે ઇક્વેશન? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એ થઈ ગયો આપણો અગેન આઈડિયલ ગેસ. હવે 1 નથી તો વેલ્યુ કેવી હોવાની? 1 થી ઓછી પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે. 1 થી ઓછી હોય તો એને કહેવાશે નેગેટિવ ડેવિએશન, અને એમાં શું હશે? આપણો ગેસ વધારે કમ્પ્રેસિબલ હશે. અને 1 કરતાં વધુ હશે તો એ કહેવાશે પોઝિટિવ ડેરિવેશન, અને એમાં આપણો ગેસ આઈડિયલ ગેસ કરતાં ઓછો કમ્પ્રેસિબલ હશે. ક્લિયર? આ ડેવિએશન વાળું કંઈક બિહેવિયર છે. For the causes of the deviation from the ideal behavior may be due to the following two assumptions for the kinetic of the gases. હવે બે રીઝનથી આ વેરિએશન આવે છે. The volume occupied by gas molecule is the negligibly small as compared to the volume occupied by the gas. And the force of attraction between the gas molecule are negligible. આ બે વસ્તુને લીધે એઝમ્પશન આવે છે, બે વસ્તુને લીધે ડેવિએશન આવે છે, બે એઝમ્પશનને લીધે. પહેલું શું હતું કે આપણે વોલ્યુમ નેગ્લેજિબલ ગણ્યું હતું, પણ જ્યારે નાની નાની વસ્તુ ભેગી થશે તો વોલ્યુમ ગણાશે. અને એટ્રેક્શન ફોર્સ અને રિપલ્શન ફોર્સ આપણે મોલેક્યુલર વચ્ચે ગણેલા નહોતા જ્યારે આપણે એઝમ્પશન જોયા ત્યારે, પણ પોસિબલ નથી ને, કોઈ પણ બે વસ્તુ વચ્ચે ફોર્સ તો લાગવાના જ છે. તો એને લીધે આપણને આ ડેવિએશન આવે છે. હવે વાન ડર વાલ્સ ઇક્વેશન. વાન ડર વાલ્સ ઇક્વેશન એકદમ ઇઝી છે, આમાં તમને બહુ આઈએમપી પણ નથી, પૂછાતું પણ નથી. હવે આમાં શું છે વાન ડર વાલ ઇક્વેશનમાં, કે જે આપણે એટ્રેક્શન અને ગેસ વોલ્યુમ કન્સિડર નહોતા કર્યા ને આઈડિયલ ગેસ થિયરીની અંદર, કાઇનેટિક એનર્જીની અંદર, એ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કન્સિડર કરી લીધા, તો ડેવિએશન આવતું બંધ થઈ જશે. તો આપણું ઇક્વેશન હતું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એને શું કર્યું કે ફોર્સ ગણી લીધા, એટલે કે એટ્રેક્શન ફોર્સ ગણી લીધા બે અણુઓ વચ્ચે. તો પી પ્લસ એટ્રેક્શન, અને બીજું હતું શું હતું? વોલ્યુમ કેવું હતું? આપણે નેગ્લેજિબલ કરેલું હતું, તો વોલ્યુમને એને પણ કાઉન્ટ કરી દીધું, એટલે વી માઇનસ ગેસ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એટ્રેક્શન ફોર્સનું વેલ્યુ એ ગોતીને લઈ આવ્યો ક્યાંકથી, n²/a/v², અને ગેસ વોલ્યુમનું NB ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો આ વસ્તુ થઈ ગઈ વાન ડર વાલ્સ ઇક્વેશન. વાન ડર વાલ્સ ઇક્વેશનની જરૂર શું કામ પડી હતી? કે આપણે જે પહેલાં બે ડેવિએશન માટે નેગ્લેજિબલ કરેલા હતા ને વાન ડર વાલ્સે એને કન્સિડર કરી લીધા, અને કન્સિડર કરીને એને પોતાનું નવું ઇક્વેશન આપ્યું, એને કહેવાશે વાન ડર વાલ્સ ઇક્વેશન. ક્લિયર? હવે લિક્વિડની પ્રોપર્ટી આપણે જોવાની છે, તો સૌથી પહેલું જોવાનું છે વેપર પ્રેશર. તો વેપર પ્રેશર એટલે શું? વેપર એટલે વરાળ, વરાળનું જે પ્રેશર હોય તે તમે ઘણી વાર ઓબ્ઝર્વ કરેલું હશે કે શિયાળાની અંદર ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકો અને તપેલું તમારું ભલે થોડુંક અડધું પડેલું હોય, ઉપર તમે એક ડીશ ઢાંકેલી હશે, પણ અમુક સમય પછી ડીશ છે ને આપોઆપ
વરાળના પ્રેશરને લીધે બાજુમાં પડી જશે અથવા તો ખસી જશે. તો એ જ વસ્તુ છે વેપર પ્રેશર, કે વેપરના અણુઓ સપાટી ઉપર પ્રેશર લગાડે છે, એને કહેવાશે વેપર પ્રેશર. The pressure exerted by the vapor in the equilibrium while liquids from the same substance is called the Weber pressure. પછી છે સરફેસ ટેન્શન. આ મેઇન ટોપિક છે. સરફેસ ટેન્શન એટલે તમે ઘણીવાર એવું જોયું હશે કે પાણીની ઉપર તમે કોઈ વસ્તુ છે, ધારો કે પીન છે કે એવી કોઈ હળવી વસ્તુ છે, એને એકદમ ધીમેકથી મૂકો ને તો એ ક્યારેક તરે. અથવા તો બીજી વસ્તુ કે જ્યારે ડોલ આખી ભરેલી હશે ને તમારી, અથવા તો ગ્લાસમાં ફૂલ પાણી હશે, તો પણ તમે થોડુંક પાણી નાખશો તો તે ઢોળાશે નહીં. શું કરશે? ઉપરની સપાટી કર્વ લેતી થશે. મીન્સ કે કિનારી ઉપર, ગ્લાસની સપાટી ઉપર એ શું કરશે? આમ ચોંટીને રહેશે. ધીમે જ્યારે એડ કરશો ને તો એ થઈ જશે સરફેસ ટેન્શન. The surface tension is the force acting per unit length perpendicular the line drawn in the surface of the liquid. મીન્સ કે સૌથી ઉપરની સપાટી હોય ને લિક્વિડની, એની ઉપર બધા લિક્વિડની ઉપરની સપાટી છે એટલે લિક્વિડ અને ઉપર એર, એ બંને વચ્ચે છે ને એક પ્રકારનો એટ્રેક્શન ફોર્સ લાગે અને એકદમ પતલું લેયર બનાવે, એને કહેવાશે સરફેસ ટેન્શન. હવે છે વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે એવી વસ્તુ કે પાણી છે અને મધ છે, બંનેમાં શું ફરક છે? તો બંને લિક્વિડ. મધ છે એ ઘટ્ટ છે, તો જે ઘટ્ટ વસ્તુ છે જે સહેલાઈથી વહી શકતું નથી એને કહેવાય વિસ્કોસિટી. એના માટે વિસ્કોસ ફોર્સ લાગે. આ બધું તમે નેક્સ્ટ સેમની અંદર જો કેમિસ્ટ્રી હશે તમારે તો નેક્સ્ટમાં ભણવાનું આવશે ડિટેલની અંદર કે ભાઈ સરફેસ ટેન્શન શું કામ એને લાગે છે ને કઈ રીતના લાગે છે, વિસ્કોસિટી કઈ રીતના છે, એના માટે તમારે આખું એક ફ્લુઇડ મિકેનિક્સ નામનું ચેપ્ટર આવશે. તો અહીંયા આપણું આ કેમિસ્ટ્રીની અંદર સ્ટેટ ઓફ મેટર નામનું ચેપ્ટર પૂરું થાય છે, અને હવે આપણું એક ઇક્વિલિબ્રિયમ નામનું ચેપ્ટર બાકી રહેશે, જે અત્યારે આપણે સિલેબસમાંથી એને રિમૂવ કરીએ છીએ, એટલે કે અહીંયા આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થાય છે. તો જય ભારત. આજે અહીંયા સુધી આપણે રાખીએ, અને હવેથી આપણું સિલેબસ કમ્પ્લીટ, મીન્સ કે એક્ઝામની અંદર છે ઇક્વિલિબ્રિયમ નામનું ચેપ્ટર છે ને તેને આપણે રિમૂવ કરેલું છે, એટલે અહીંયા સુધી તમારે બધી વસ્તુ રીડિંગ માટે યાદ રાખવાની છે. ચાલો તો જય ભારત.